ગુજરાતમાં એક પછી એક દુર્ઘટનાઓ સામે આવી રહી છે, છતાં નધરોડ તંત્રના પેટનું પાણી નથી હલતું। નધરોડ અને નફ્ફટ બનેલા તંત્રના પાપે ગઈકાલે રાજકોટ ગેમ ઝોનમાં 30થી વધુ માસૂમોને જીવ ગુમાવવાનો વારો આવ્યો। અનેક પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। અવારનવાર બનતી દુર્ઘટનાઓના જવાબદાર કોણ? ક્યારે તંત્ર સામે લેવાશે પગલાં? કેમ નધરોડ તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી? સવાલો અનેક છે। ક્યારેક ઈમાનદારીપૂર્વક તંત્ર કામ કરશે? કેમ તંત્ર માસૂમોનો જીવ સાથે રમી રહી છે? પોલીસે 6 લોકો સામે ફરિયાદ નોંધી છે, ત્યારે જુઓ અમારા આ ખાસ અહેવાલમાં નાગોદર તંત્રની કામગીરી। નફ્ફટ તંત્રએ માસૂમોનો લીધો જીવ। અનેક ઘટનાઓ બાદ પણ શું કરી રહ્યું હતું તંત્ર? તંત્રએ ગેમ ઝોનની કેમ ના કરી તપાસ? એનઓસી વિના ગેમ ઝોન ચાલતું હતું તો તે દિશામાં કેમ ના કરાઈ તપાસ? શું તંત્ર કોઈ મોટી ઘટના બને તેની જોઈ રહ્યું હતું રાહ? રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી હતી, તેની કેમ ના કરાઈ તપાસ? રાજકોટની ઘટનામાં 30થી વધુ લોકો મોતને ભેટ્યા છે। આનું જવાબદાર તંત્ર જ છે, કેમ કે તંત્રએ ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન પર તપાસ કરવાની તસદી લીધી નથી અને તેના કારણે જ આજે માસૂમોએ જીવ ગુમાવ્યો છે। પોલીસે એફઆઈઆર નોંધી 6 લોકોની અટકાયત કરી છે। રાજકોટની ઘટનાની વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટનો ફન ઝોન થોડા જ સમયમાં ડેડ ઝોનમાં ફેરવાઈ ગયો હતો। થોડી વારમાં આખો ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો હતો। લાકડા અને ટીનથી બનેલા આ ટીઆરપી ગેમ ઝોનમાં ચીસો સંભળાવવા લાગી, લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા। આગમાં ફસાયેલા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો। ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આગ એટલી વિકરાળ હતી કે ફાયર ટીમ માટે પણ મુશ્કેલ બની ગયું હતું અને જોતજોતામાં 30થી વધુ જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ હતી। નધરોડ તંત્રના પાપે આજે અનેક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે। તંત્રએ કેમ કોઈ કાર્યવાહી ના કરી? આ ઘટનામાં તંત્ર પણ એટલું જ જવાબદાર છે। માસૂમોના મોતનું જવાબદાર કોણ? ગેમ ઝોનને કોણે આપી હતી પરમિશન? શું ધ્યાન રાખ્યું કોર્પોરેશનના અધિકારીઓએ? કોની મીઠી નજર હેઠળ ચાલતું હતું ગેમ ઝોન? ગેમ ઝોન ચલાવવાથી કોને થતો હતો લાખોનો ફાયદો? ફાયર એનઓસી વિના ચાલી રહેલા ગેમ ઝોન પર કોની મીઠી નજર? રહેણાંક પ્લોટમાં ગેમ ઝોન ચલાવવાની કોણે આપી પરમિશન? રાજકોટના કમિશનર અને કલેક્ટર સામે લેવાશે પગલાં? 4 વર્ષથી ચાલતા ગેમ ઝોનની સામે ક્યારે કેમ ના કરાઈ કાર્યવાહી? જવાબદાર તંત્રના અધિકારીઓ કેમ બન્યા બેફામ? જવાબદાર તંત્રના અધિકારીઓ ક્યારે પુરાશે પાંજરે? ગુજરાતમાં તક્ષશિલા ઘટના બની, કડક તપાસના આદેશ અપાયા, શું થયું? ત્યારબાદ મોરબી દુર્ઘટના સર્જાઈ, શું થયું? હરણી બોટ કાંડ, આવી તો ગુજરાતમાં અનેક દુર્ઘટના બની અને માસૂમોએ જીવ ગુમાવ્યા। સરકાર જવાબદાર તંત્રના અધિકારીઓ સામે કડક થઈ પગલાં ભરશે તો જ માસૂમોએ જીવ ગુમાવવો નહીં પડે। નધરોડ તંત્રના જવાબદાર કર્મીઓ અને અધિકારીઓને પાંજરે પૂરવા જ પડશે। લોકોની જિંદગી સાથે રમવાનો કોણે એમને હક આપ્યો છે? પોલીસે 6 લોકો સામે ગુનો દાખલ કરી દીધો છે, પણ તંત્રના એક પણ અધિકારીનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું નથી। કેમ આમાં તંત્ર જવાબદાર છે એ તમને લાગતું નથી? કેમ એ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી? સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, તપાસ શરૂ કરવામાં આવી છે, એ સારી વાત છે, પણ અગાઉથી જ કેમ તંત્ર પર લગામ રાખતા નથી? જો તંત્ર ઉપર અગાઉથી જ લગામ રાખવામાં આવી હોય તો આજે માસૂમોના જીવ બચી ગયા હોત અને પોતાના પરિવારજનો સાથે ખુશીથી જીવન પસાર करता होत। राजकोट में जो एक बहुत ही दुखद घटना बनी है, जिसमें अनेक परिवारजनों को अपने स्वजनों को खोना पड़ा है, साथ साथ में कई बच्चों का भी इसमें देहांत हुआ है। मुख्यमंत्री जी के निर्देश से मैं आज राजकोट आया हूँ। एसआईटी जो बनाई गई है वो एसआईटी को भी तात्कालिक सूचना दी गई है कि रात को 3 बजे से ही
ये पूरी तहकीकात जल्द से चालू की जाए और आज ही रात जो कोई डिपार्टमेंट की एनओसीज, जितने भी डिपार्टमेंट्स ये परमिशंस के उसमें आते हैं और जो डिपार्टमेंट की अंडर ये गेम जोन्स कंस्ट्रक्शंस की जिम्मेदारी आती है, वो सभी उच्च अधिकारी से लेके सभी जिम्मेदार अधिकारियों को 3 बजे से ही आज रात से कलेक्टर कचहरी में हाजिर रहने की सूचना दी गई है। सभी डॉक्यूमेंट्स, सभी प्रकार की तहकीकात आज से ही चालू की जाएगी और जल्द से जल्द इसमें न्याय देने की प्रक्रिया और न्याय देने के लिए मेहनत की जाएगी। आज अभी मैं ये पूरी जो घटना बनी है उसका मैंने जायज़ा लिया है और ये जायज़ा लेने के बाद मैं खुद अभी कलेक्टर कचहरी में बैठने वाला हूँ। कलेक्टर कचहरी में पूरी तहकीकात के बाद मैं आप सब से फिर से एक बार जल्द सुबह मिलूंगा और मिलके आपको पूरी जानकारी आप सबको दूंगा। अभी हमारी प्राथमिक जो जिम्मेदारी है वो घटना स्थल में अभी भी जो माहिती हमारे पास है उसमें एक व्यक्ति अभी भी गुम है, उनको ढूंढने की जिम्मेदारी हमारी है और उसके लिए हम ज़्यादा से ज़्यादा टीम लगा रहे हैं और जल्द से जल्द ये काम पूर्ण करेंगे और हॉस्पिटल में जो दर्दी है उनको उनकी देखभाल, उनके जो इलाज है वो हमारी प्राथमिकता है। वो काम पूर्ण करने के बाद आपके सभी सवालों का जवाब मैं दूंगा। રાજકોટની ઘટના બાદ નગરોળ તંત્ર જાગ્યું છે અને પોતાના વિસ્તારોમાં ચાલતા ગેમ ઝોન નિયમ મુજબ ચાલે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। આવા જ નાટક તક્ષશિલા કાંડ સમયે પણ કરવામાં આવ્યા હતા કે ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસીસો પર રેડ કરવામાં આવી હતી। થોડા દિવસ આ નાટક ચાલ્યા પછી જેવું હતું એવું શરૂ થઈ ગયું। આજે પણ ઘણા સ્થળોએ રહેણાંક વિસ્તારોમાં ટ્યુશન ક્લાસીસો ધમધમી રહ્યા છે અને એ પણ ફાયર એનઓસી વિના જ। ત્યારે આ બાબતે શું કરી રહ્યું છે તંત્ર? શું ફરી તમારે તક્ષશિલાની રાહ જોવાની છે? ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટનાનો તાગ મેળવી રહ્યા છે, સારી વાત છે, પણ આ જ કામગીરી જો પહેલા કરવામાં આવી હોત તો આજે માસૂમોનો જીવ બચી ગયો હોત। આગળ ફરી કોઈ ઘટના ન બને તે દિશામાં સરકાર આગામી સમયમાં પગલાં ભરે અને રાજકોટ દુર્ઘટનામાં જવાબદાર તંત્ર સામે કડક પગલાં ભરે તેવી અત્યારે લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે હવે જોઈએ નગરોળ તંત્ર સામે સરકાર કેવા પગલાં ભરે છે।